કેમ હતું? ગુજરાતના 33 જિલ્લાના 250 તાલુકામાં અને લગભગ 14,000 ગ્રામ પંચાયતની અંદર દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલે છે. એમાંથી કમાનારા મંત્રી એનું ઘર કોણ બુલડોઝ કરશે? તો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈમાં ઘણો દમ છે. એનાથી 10મા ભાગનો દમ મેં આઈપીએસ ઓફિસરો ભારતીય જનતા પાર્ટીના માણસોને બી પૂછો ને તો એવું કહેશે કે આ નેતા બહુ સારો માણસ, લાઈક આવું કોન્ફિડન્સલી એ આત્મવિશ્વાસપૂર્વક નરેન્દ્ર મોદી વિશે નથી કહી શકતા. ઘણા બધા ઓફિસર્સ એવા છે કે અમિત શાહ ફોન કરીને એવું કહે કે તારો દેડકો બનેલો વિડીયો બનાવીને મોકલી આપ. દેડકો બને અને એનો સરસ હાઈ રેઝોલ્યુશન વાળો વિડીયો બનાવીને પછી મોકલી આપે એવા એટલા બધા સ્પાઇન છે. ગાંધી અને સરદારનું ગુજરાત, રવિશંકર મહારાજનું ગુજરાત, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત આવું તો નહીં હોવું જોઈએ ને. એ 1 લાખ માણસનો રોડ પર રજડતા કરી દે, એક જજનું ખૂન થઈ જાય અને આ દેશના જજીસ ચૂપ રહે, બહુ ડેન્જરસ સાઇન છે. અને કોન્સ્ટિટ્યુશનમાં બહુ એકદમ સ્ટ્રોંગલી માનતા હોય, એકદમ ઇન્ટેગ્રિટી સોલિડ હોય, નોન કરપ્ટ હોય, મજબૂત સ્પાઇન હોય, કોંગ્રેસ ભાજપ કોઈનું ન સાંભળે એવા માણસોને જજ નહીં બનવાની. આવી એક આખી એમનું એક ડિઝાઇન પણ છે. આઈપીએસ આઈએએસ જો જિલ્લાને ચલાવનારની જો ટ્રેનિંગ થતી હોય તો આખું રાજ્ય ચલાવનારની કેમ? વેસ્ટ બેંગોલની મેડિકલ સ્ટુડન્ટ પેલી એમબીબીએસ થયેલી કે એમબીબીએસ કરી રહેલી દીકરી પર જ્યારે બળાત્કાર થયો તો કેમ કે વેસ્ટ બેંગોલની ઇલેક્શન છે તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીંયા રેલી કરતા. ગુજરાતમાં પર્ટિક્યુલર હું જોઉં છું, ગુજરાતની બહાર કોંગ્રેસ જબરજસ્ત એક્ટિવ કામ કરી રહી છે, રોડ ઉપર એક્ટિવ રીતે નીકળે છે, યુથ કોંગ્રેસ નીકળે છે. ગુજરાતમાં કેમ નથી દેખાતું? પામસેબે કર્મચારી વર્ગ અને કર્મચારીઓના માધ્યમથી સમાજમાં અવેરનેસનું મોટું કામ કર્યું છે. કેટલા દિવસ લોકો મહેનત મજદૂરી કરશે? એમને પણ દેખાય છે કે અમે મહેનત કરીને 5,000 રૂપિયાનો ફ્લેટ ભાડે નથી રાખી શકતા, અહીંયા 37 રૂપિયામાં ફ્લેટ આપી દો. અને ભાજપના નેતાઓ મજા કરે છે. મજા મારી પર બી કેસ છે, તમને શેના માટે એમએલએ ક્વાર્ટર આપ્યું? મિત્રો તમે આવી સ્ટુપિડિટી ચાલુ રાખો. મેં આજે મને નારો લગાવીને આવ્યો છું હમણાં, મોદી તુમ સંઘર્ષ કરો, મૂર્ખ તમારે સાથ. તમને બી એકાદી એફઆઈઆર નો લાભ મળ્યો છે? હા, મને તો મળ્યો જ છે, શરૂઆતમાં જ મળી ગયો અને તમારા ખાસ મિત્ર તરફથી જ મળી ગયો છે મને. જે અત્યારે ડ્રગ્સના મુદ્દે જે ગુજરાતના લોકોએ હર્ષની જે ધુલાઈ કરી છે સોશિયલ મીડિયામાં, અનબિલીવેબલ. હું એ સહેવાગ છું. તમે ભાઈઓ દ્રવિડ જેવી બેટિંગ ને પેશો, બટ કાલે ઉઠીને બધા સેવક બની ગયા તો સારું ને, આ લાગના જ છે. પણ જે ખોટું નથી કરતા એવા ઘણા બધા પોલીસના મિત્રો ખુશ છે કે વાત ના પૂછો. હા, એવા તો ઘણા પોલીસ મેસેજ, ફોન કોલ્સ ની ભરમાર હતી. ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષ નામે બર્નાર્ડ એના રિસોર્ટ ફાર્મ હાઉસમાંથી પોલીસે જ્યારે રેડ કરી તો આપણી એજન્સીઓને, ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓને 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ મળી. એટલે બેસિકલી જંગલેશ્વર વિસ્તારનું ક્રિમિનલ બ્રાન્ડિંગ કરી 350 કરોડ રૂપિયાની કિંમતનો પ્લોટ ખાલી કરી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને ત્યાં તગડા કરવા છે, એમાંથી મલાઈ ચાટવી છે. તમે અન્ડરસ્ટેન્ડ સ્ટોરી કરશો કે હું વિરોધ કરીશ. એટલે સવાલ જ બિલો ધ બેલ્ટ મારતો પત્રકારત્વ કરશો તો હું બી તમને સવાલ. યસ, ડેફિનેટલી. એટલે તમે એ ના ખાસ કરતા હોય તમને નહીં છો. હા, બસ. એટલે એ પછી કાલે ઉઠીને ન થવું જોઈએ. એટલે વિડીયો સેવ રાખજો બધા, બરાબર છે? આપણે ચોખવટ કરી લીધી, એટલે ટાઈમ પછી આપણે બી આપવો ચોખવટ પડશે. કરી લીધી. હા, બસ. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી શખ્સિયત સાથે મુલાકાત કરવાની છે કે જે ગુજરાતમાં યુથમાં ખાસ કરીને ખૂબ ફેમસ છે અને કહેવાય કે એમની એક અપીલિંગ વાત હોય છે કાયમ, અને હંમેશા યુથ એમને ફોલો કરતું આવ્યું છે. અને હું છેલ્લા ઘણા સમયથી, જ્યારથી આપણે જાગો ઇન્ડિયા પ્લેટફોર્મ ચાલુ થયું છે ત્યારથી લઈને આજ સુધી જોઈ રહ્યા છે કે કન્ટિન્યુઅસલી એમનો જે પોપ્યુલારિટીનો ગ્રાફ છે એ વધતો જાય છે. અને વ્યક્તિનું નામ છે આપણા ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તો આજે એમની સાથે સ્પેશિયલ મુલાકાત રાખી છે. ઘણા દર્શકોની માંગ હતી કે બીજેપીના ધારાસભ્યોને પણ એકવાર આપણે પોડકાસ્ટ પર લાવીએ, પણ એ લોકો આવા તૈયાર થયા નથી. જે દિવસે થશે ત્યારે લાવશું. પણ હાલ આપણી પાસે આપણા પ્રશ્નોનો સામનો કરવા માટે હાજર છે આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ. કેમ છો સાહેબ? ઓલવેલ. તમે તો કાયમ ઓલવેલ જ હોવ છો. અમે તમારા વિડીયો જોતા હોય છે. ખાસ કરીને તમારો એક વિડીયો જે એક છાપ છોડી ગયો મારા મગજમાં,
એ પેલો જે એક ધુરંધર મૂવીનો કોઈ ડાન્સનો સીન હતો. હું તો મૂવી જોતો નથી. હા તો ખૂબ મતલબ પહેલી વખત મેં કોઈ ધારાસભ્યને આવી રીતે એન્જોયમેન્ટમાં જોયા છે. એક હમણાં આપણા ધારાસભ્ય લવિંગજી હતા. છે ને યાર, આપણે આજ સવારે જ લિફ્ટમાં મળ્યા. મેં એમનો પૌત્ર મળી ગયો 2 દિવસ પહેલા. અચ્છા. આજ સવારે લવિંગજી મળી ગયા એટલે મેં એમને બહુ પ્રેમથી મેં કીધું કે મારું પોતાનું એક એનાલિસિસ છે કે જેટલું ઈગો ઓછો અને જેટલી દુનિયાની પરવા ઓછી એટલો માણસ નિખાલસતાથી નાચી શકે. અને એટલે મને લવિંગજી નાચતા જોવા મજા પડે છે. સાચી વાત. જો કે મને એકચ્યુઅલી બીજેપીના મિત્રો નાચતા હોય ને નોરતામાં, એમના કોઈ લગ્ન પ્રસંગમાં કે અધરવાઇઝ તો બી મને એ બહુ પસંદ આવતું હોય છે. અને એકચ્યુઅલી મને ઘણીવાર એવું બહુ પ્રેમથી એમને એવું કહેવાનું મન થતું હોય કે તલવારો ત્રિશુલો મૂકીને આ કરો ને, બરાબર છે યાર, નાચો, ગીત ગાઓ, એટલે સાચો આનંદ મેળવો, મજા કરો યાર. ડુપ્લિકેટ આનંદ નહીં, સાચો આનંદ મેળવો. હવે ખાસ તો આપની સાથે ઇન્ટરવ્યુ કરવાનું કારણ એ હતું કે વર્તમાન ઘણી બધી સમસ્યાઓ છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં ચાલી રહી છે અને કોઈ એના ઉપર જનરલી જવાબ આપતું નથી. અને જવાબ આપે તો કેવા હોય છે કે જય શ્રીરામના નારા હોય છે, બીજું કંઈ મળતું નથી લોકોને. તો અત્યારે જે રનિંગ મુદ્દો છે, જે રાજકોટનો એક મુદ્દો છે, ખાસ તો જંગલેશ્વરનો વિસ્તારનું જે ડેમોલિશન થયું, કરેક્ટ, એના મુદ્દે મારે થોડીક ચર્ચા કરવી છે આપની સાથે. અને એટલે જ ખાસ હાજી એમાં કઈ કહું? હા કહો ને. હું એમાં એક ગુજરાતી તરીકે અને એક ભારતીય તરીકે આપણી પોઝિશન બહુ સ્પષ્ટ હોવી જોઈએ. જંગલેશ્વરના 1500 મકાનમાંથી દાખલા તરીકે 143 ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલા છે. તો બાકીના 1300 લોકોનું શું? અને એ જ 143 લોકો ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલા છે, એમના અતિ વૃદ્ધ મા બાપનો શું વાંક? એમના માસૂમ બાળકોનો શું વાંક? અને ક્રિમિનલ સાથે તમને આટલી બધી તકલીફ હોય તો 33 જિલ્લાના એસપી ને કલેક્ટર નોટો છાપે છે. સંસદ સભ્યો, મંત્રીઓ, બિલ્ડરો, રિયલ એસ્ટેટના માફિયાઓ, ખાણ ખનીજના માફિયાઓ, કોઠા કબાડા પોલિટિકલ કરનારા માણસો, કેટલા બધા ક્રિમિનલ્સ છે. તો તમે આ બધાના ઘર તોડવા જાઓ છો? સાચી વાત. એટલે બેસિકલી જંગલેશ્વર વિસ્તારનું એક ક્રિમિનલ બ્રાન્ડિંગ કરી 350 કરોડ રૂપિયાની કિંમતનો પ્લોટ ખાલી કરી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને ત્યાં તગડા કરવા છે, એમાંથી મલાઈ ચાટવી છે. પોલિટિકલ ઓપિનિયન આપણી અગેન્સ્ટ ન જાય, લોકો આપણને સોશિયલ મીડિયામાં ગાળો ન બોલે, તેના માટે શું કરવું? તો અહીંયા તો આટલા બધા ક્રિમિનલ રહેતા હતા, એ વાતને એટલી બધી ઉજાગર કરવી કે મૂળ ગરીબ 1200-1300 માણસોના ઘર ઉજળી ગયા, એ વાત હાસ્યમાં ધકેલાઈ જાય. મૂળ ધંધો એમનો આ છે. ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢનું કમલમ કાર્યાલય પણ ઇલીગલી બનાવડાવેલું છે, અથવા તો એનો એક ભાગ એ નિયત સીમાની બહાર ખેંચાયેલો છે. અને દિવ્ય ભાસ્કરે આ જંગલેશ્વર વાળું જે ડેમોલિશન થયું એના બીજા દિવસે અડધું પાનું ભરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ, એમના ચહિતા માણસોના કેટલા ઇલીગલ સ્ટ્રક્ચર છે, અડધું પાનું ભરીને એનું લિસ્ટ ફોટા સાથે આપ્યું છે. ત્યાં એક્શન નથી લેતી. ત્યાર પછી એક ગુજરાત સમાચારમાં પણ બીજા જ દિવસે આર્ટિકલ આવ્યું હતું કે આર્સેલર મિત્તલ જે કંપની છે સુરતની હજીરામાં, એ કંપનીએ ભૂલી લેજો એટલા માટે મને તમારા દર્શકોને કદાચ બહુ ભયંકર શોકિંગ લાગે એવી વસ્તુ કહું. એવું કહેવાય છે કે કચ્છના નાના રણમાં અને કચ્છના મોટા રણમાં ગેરકાયદેસર રીતે મીઠા પકવવાના જે કારખાના ધમધમી રહ્યા છે, એમાં જે ગેરકાયદેસર રીતે જે જમીન ઓક્યુપાઈડ કરી છે, જમીન એન્ક્રોચ કરી, એનો આંકડો એવું કહેવાય છે 7 લાખ હેક્ટર જેટલો છે. મારી પાસે તમે આની કલ્પના જ ના કરી શકો. એટલે મને જયારે લોકોએ આના કટિંગ્સ મોકલ્યા છાપાઓના અને આના વિશે મારી સાથે ચર્ચા કરી ત્યારે અમે 10 લોકોને પૂછ્યું કે આ 7 લાખ એકર કે 7 લાખ હેક્ટર ના હોય, એકચ્યુઅલી 7 લાખ હેક્ટર છે. એ મારી પાસે પણ આવ્યો. પછી હાઉસમાં મેં પૂછ્યો સવાલ, તો શું કીધું કે અમારી જોડે માહિતી 7 એકરની છે. બોલો, બહુ મોટો વિસ્તાર છે સાહેબ. તમે કલ્પના કરો 7 લાખ હેક્ટર જમીનમાં દબાણ, અને સરકાર કહે છે ને અમારી જોડે જે કમ્પ્લેન આવી છે 7 એકરની છે. તો આ 7 લાખ એકર જમીન ખાલી નથી કરાવવી, પણ આ કરાવી છે. જંગલેશ્વરના ગરીબ માણસોને રંજાડવા છે. એની પાસે કેમ કે ત્યાં મુઠ્ઠીભર ક્રિમિનલ એક્ટિવિટી વાળા માણસો હતા. એ તો કવર અપ છે સાહેબ. એ કવર અપ છે. એકચ્યુઅલ કારણ શું લાગે તમને? એકચ્યુઅલ કારણ તે 350 કરોડની જમીનમાં ડોળો છે.
બટ ચલો આપણે એમ વિચારીએ કે એ નદીનો પટ હતો, બરાબર, એમનું કેવું છે કે નદીનો પટ હતો એ ખુલ્લો કરવાનો છે. It's okay. સાબરમતી નદીનો પટ હતો તો હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ડિરેક્શન આપ્યા છે જી. અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, વૈકલ્પિક હા. વ્યવસ્થા ન આપો ત્યાં સુધી હટાવવા નહીં. રાઇટ ટુ શેલ્ટર એ ફંડામેન્ટલ રાઇટ છે. એટલે મારું મારું એ જ ગુજરાતની કહેવું. ભારતીય જનતા પાર્ટી સરકારને જંગલેશ્વરના મુદ્દે એટલું જ કહેવું છે કે આમાંથી જે ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલા માણસો છે, કયા કાયદાની કઈ કલમ એવું કહે છે કે ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલા માણસની સાથે તમે ક્રિમિનલ ટ્રાયલ ચલાવો, સ્પીડી ટ્રાયલ ચલાવો, 6 વર્ષની સજા થતી 6 મહિનામાં કરો, પણ એમાં પણ કોઈ કાયદો એવું નથી કે તેનું ઘર તોડી નાખો. હા, એટલે એના ચલો કદાચ એને ઘર બાજુ આ હિસાબે તો આ દેશમાં 99% નેતાઓને ઘર તોડી જ નાખવા જોઈએ. સવાલ જ નથી. આ હિસાબે સ્વાભાવિક વાત છે. ઇન્ડિયાના 99% નેતાઓના, બ્યુરોક્રેટ્સના, બિઝનેસમેનના બધાના ઘર તોડી નાખવા બધા જોઈએ. પર કેસ છે, કોઈ બધા ઉપર કેસો છે. 54% જે સાંસદો છે આપણા, એમાં તો ઓલરેડી મારી પર બી કેસ છે. તમને શેના માટે એમએલએ ક્વાર્ટર આપ્યું છે? તો પછી એટલે એ જ કહું છું ને. એટલે મેઇન મુદ્દો મારો પોતાનો આ જ મુદ્દો હતો કે જ્યારે આ જાહેરાત કરવામાં આવી અને એ પણ સ્પેશિયલી નાયબ મુખ્યમંત્રી, ગુજરાતના 33 જિલ્લાના 250 તાલુકામાં અને લગભગ 14,000 ગ્રામ પંચાયતની અંદર દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલે છે. એમાંથી કમાનારા મંત્રી એનું ઘર કોણ બુલડોઝ કરશે? એટલે એ જ પ્રશ્નો તો અમે પણ ઉઠાવ્યો અમારે પોતાના વિડીયોઝમાં અમે એ જ પૂછ્યું છે કે આ જ રીતે જુઓ તો અડાણી પોર્ટ ઉપર આટલું ડ્રગ્સ પકડાયું, 11,000 કરોડનું ડ્રગ્સ વારંવાર પકડાયું. ઘેર જાઓ ખબર પડે. ના પોર્ટ તોડી નાખો, પોર્ટ ઉપર જાઓ, એના ઘરે જાઓ, એની પોર્ટ તોડી ઓફિસની બહાર નાખો. જાઓ. એટલે આ લોજિક નથી બનતું. અને બીજું ખાસ ભારતીય જ્યારે જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો રેપ, 302 મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, 307 ના આરોપી રહી ચૂકેલા છે અને આજે બી એમની પિટિશનો પેન્ડિંગ છે. મારું એ જ પ્રશ્ન રહ્યો. ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષ નામે બર્નાર્ડ, એના રિસોર્ટ ફાર્મ હાઉસમાંથી પોલીસે જ્યારે રેડ કરી તો આપણી એજન્સીઓને, ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓને 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ મળી. હું એટલે જ એ વાત પર જ આવું છું કે હજુ આપણે એક સ્ટેપ આગળ જઈએ, હજુ મૂળ મુદ્દા સુધી આપણે પહોંચ્યા નથી. તો કારણ શું હતું આ વસ્તી ડિમોલિશ કરવા? એ 350 કરોડની જમીન પર ડોળો. મુદ્દા નંબર 1. મારું મુદ્દા નંબર 2, અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, દ્વારકામાં, ઓખામાં, ભાવનગરમાં બધું થઈને છેલ્લા 4 વર્ષમાં લગભગ 35,000 લોકોના ઘર તોડ્યા છે. હા, એ મેં તો અમારા ડેટા અમદાવાદ, કાઢ્યો હતો. અંબાજીમાં ઘર તોડ્યા, ત્યાં હું ગયો છું. ટોટલ 20,000 ની આસપાસ આંકડો છે અત્યારે. ચંડોળામાં સુભાષ બ્રિજ, ઠાકોર સમાજની વસ્તી તોડી. આ વસ્તી અહીંયા ઘરો તોડ્યા. રબારી કોલોનીમાં, ઓખામાં ખારવાઓના મુસ્લિમ સમાજના ઘર તોડ્યા. પછી અમદાવાદમાં અહીંયા અમરેવાડીમાં ઘર તોડી રહ્યા છે, આંબાવાડીમાં તોડી રહ્યા છે. આ જંગલેશ્વર, અનેક જગ્યાએ ડેમોલિશન કરી કહેવાતા વિકાસના બધા પ્રોજેક્ટ્સના નામે બિલ્ડરોનો તગડા કરવા છે. બેસિકલી ગુજરાતના મુખ્યમંત્રી પોતે બિલ્ડર છે. એમની લાગણી, એમની સહાનુભૂતિ, એમની અનુકંપા વંચિત સમુદાયો, ફૂટપાથ ઉપર વસેલા, લારી ગલ્લા પાથરણા વાળા, ચાલીઓમાં રહેનારા, સ્લમ્સમાં રહેનારા છેલ્લામાં છેલ્લા ગરીબ માણસ માટે નથી. એ બોલવાના ટોનમાં જ ખાલી મૃદુ છે. બાકી એમના બુલડોઝરે ગરીબોના આશિયાના તોડી એમની કાળી મજૂરીની પાઈ જોડીને જે નાનું મકાન બનાવ્યું હતું એ પણ ભૂપેન્દ્ર પટેલે રહેવા દીધું નથી. આર્સેલર મિત્તલે જે 173 હેક્ટર જમીન સુરત હજીરામાં કહેવાય છે કે ભાઈ દબાણ કરી લીધી સરકારની, સરકાર હજુ સુધી એ જમીન ખાલી નથી કરાવી. ત્યાં જાઓ, ઝીંગા મારો એક ફાર્મની બહુ પ્રશ્ન બધી જમીનો છે. લાખો એકર ઝીંગા ફાર્મની જમીનોમાં માનનીય અમિતભાઈ ચાવડા મારા પ્રદેશ પ્રમુખ ગયા સત્રમાં બોલ્યા હતા, મને યાદ છે. લાખો એકર. હા, છે જ. એટલે મારો એ જ પ્રશ્ન લાખો એકર કોને કહેવાય? એનો સ્કેલ તમે વિચારો. जैसे मैंने कहा ना, मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही है हर चीज में. બીજો એક મને પ્રશ્ન એ પણ થયો હતો કે આ રાજકોટ વિસ્તારમાં ડિમોલેશન થયું તો એને કવરઅપ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને શા માટે આવવું પડ્યું? રાજકોટનો મેયર બોલી શકતા હતા કે એ વિસ્તારના એમએલએ કે સાંસદ પણ આ વાત કહી શકતા હતા, એને પણ આટલું મોટું કવરઅપ આપવાની જરૂર શું પડી? એમને ઉપરથી શું કહેવાય, પેલું બચ્ચન બનવાનું ટાસ્ક આપ્યું છે. બીજું એક મને એક કોમન જે લાગ્યું, મેં બધી જ પેટર્ન ચેક કરી તો 2 વસ્તુ ત્યાંથી કોમન નીકળીને આવે છે જ્યાં જ્યાં ડિમોલેશન થયું. એક, મોટા ભાગના લોકો દલિત સમાજ કે નાના વર્ગના વ્યક્તિ હતા, નાના આર્થિક વર્ગના. અને બીજું ઠાકોર, દેવી પૂજક, મુસ્લિમ, દલિત અને બીજું BNP. મુસ્લિમ. આ જ વર્ગ હોય. આ બે જ વર્ગ ત્યાં નહીં, તમને કહું, લોઅર ઓબીસી, દેવી પૂજક, રાવળ, કોળી પટેલ, ઠાકોર, આ લોકોના ઘર તૂટે. મુસ્લિમ, આદિવાસી, દલિત, DNT ના ઘર તૂટે. પોલીસ સ્ટેશનમાં ગાળ બી આજ ખાય, કસ્ટોડિયલ ટોર્ચર બી આમનું જ થાય, એન્કાઉન્ટર બી આમનું થાય, જેલોમાં કન્વિક્શન બી આમના જ થઈને પડ્યા હોય અને અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે આ જ હોય મોટા ભાગે. 10 માંથી 7 કિસ્સામાં
કદાચ તો 9 કિસ્સામાં પણ ખોટું ના પડ્યું એટલા માટે કહું છું. હમ. 10માંથી 6-7 કિસ્સામાં સમાજનો આ જ વર્ગ છે. પૂંજીપતિઓને, ઉદ્યોગપતિઓને, રિયલ એસ્ટેટના માફિયાઓને, બિલ્ડરોને, નેતાઓને, હમ. ટોપ બ્યુરોક્રેટ્સ એ લોકોને આ દેશમાં target કરો. લગભગ કશું જ થતું નથી. ઇનફેક્ટ મીડિયાના ટાઇકુન્સ, છાપાના મોટા એડિટર્સ, ન્યૂઝ ચેનલના માલિકો, સીઈઓ, સિનિયર જર્નલિસ્ટ એ લોકોને પણ કંઈ થતું નથી. ક્યાંક એવું તો નથી ને કે આ રીતે મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવતા હોય? ક્યાંક એવું? મુસ્લિમોને, ઓબીસીને, દલિત, એકંદરે જે શ્રમજીવી અને ગરીબ વર્ગ છે એ કોઈ પણ જ્ઞાતિ ધર્મનો હોય એ જ મોટાભાગે અત્યાચાર અન્યાયનો ભોગ બને છે. મિડલ ક્લાસે પણ વેઠવું પડે છે. ક્યારેક સાધન સંપન્ન માણસની સાથે પણ ખોટું થાય છે, પણ એકંદરે જે રીબાઈ છે, હમ. શોષાય છે, પીડાય છે એ સામાન્ય નાગરિકોને વંચિત છે. હવે એક સિમ્પલ સવાલ કરું તમને કે ધારો કે ત્યાં આજે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું, તો આ જંગલેશ્વરની જે જમીનનું ડિમોલેશન થયું, જો કોંગ્રેસનું શાસન હોત તો એનો નિકાલ કેવી રીતે લાવો? 1000% બુલડોઝરની સામે હોત. નહીં તો તમારું જ શાસન હોત તો તમે આને સોલ્વ કેવી રીતે વૈકલ્પિક કરો? વ્યવસ્થા આપ્યા વગર તોડવાનું જ ના હોય. સિમ્પલ. એટલે એક પ્રોસિજર તમારે ત્યાં આગળ જે વસ્તુ બનાવવાની જરૂર હોય એ જ વસ્તુ બીજી કેમ ના બને? અત્યારે કોમનવેલ્થ બની રહ્યું છે. એકદમ ફ્રેન્કલી ગુજરાતની 6.5 કરોડ જનતામાંથી ખેડૂતોએ, ખેત મજૂરોએ, પશુપાલકોએ, આપણા રાજ્યની મહિલાઓએ, એસસી એસટી ઓબીસીએ, બરાબર. જનરલ સમુદાયના સાથીઓએ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી, કોણે કીધું કે અમારે કોમનવેલ્થ જોઈએ છે? એટલે મારો એ જ પ્રશ્ન છે. એટલે કે ગુજરાતના વિકાસનું મોડેલ કેવું હોવું જોઈએ, કેવું બજેટ હોવું જોઈએ, એ વી ધ પીપલ ઓફ ગુજરાત, આપણે ગુજરાતના નાગરિકો નક્કી કરી શકતા જ નથી. કમલમમાં બેઠા બેઠા જે વિચાર આવ્યો એ ઠોકી નાખે છે વિકાસના નામે. કોમનવેલ્થ થાય તો હું જોવા જઈશ, મને બી ગમશે, પણ એની ફરતે તમે જે ડેમોલિશન કરીને ગરીબ માણસને ઉપર આપ ને નીચે ધરતી આ પરિસ્થિતિમાં લાવી દીધા, તો આવું ગુજરાત તો નહીં, આપણને નહીં ગમવું જોઈએ ને. ગાંધી અને સરદારનું ગુજરાત, રવિશંકર મહારાજનું ગુજરાત, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત આવું તો નહીં હોવું જોઈએ ને. એ 1 લાખ માણસનો રોડ પર અજડતા કરી દે. એટલે મારું પણ એ જ કેવું છે. હું વિદેશમાં હું એકવાર ગયો હતો તો મેં ત્યાં જોયું કે જે જૂના વિસ્તારો છે એને ક્યારેય એ લોકો તોડીને પહોળા નથી કરતા, એને ઉલટા જાળવી રાખે છે. ભલે આ જૂના છે તો એ હેરિટેજ છે આપણું, એને એવી જ રીતે રહેવા દો, એને એવી રીતે સાચવો, એને વ્યવસ્થિત રાખો. બટ અહીંયા ઊંધો કોન્સેપ્ટ ચાલે છે ઇન્ડિયામાં કે જૂના વિસ્તારને તોડો. હમણાં યુપીમાં કંઈક પેલું દાલ મંડી કે વિસ્તારનું બધું તોડી નાખ્યું, જે કહેવાય છે કે 100 વર્ષ જૂની શેરીઓ અને માર્કેટ હતા. તો એ માર્કેટ તો એકચ્યુઅલી એની ઇમેજ હતી. લોકો વિદેશથી એ જ જોવા આવતા હતા. આજે તમે એને પહોળું કરીને તમને કહું 2009-10 ની આસપાસ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના એક નાનકડા પ્રોજેક્ટમાં મેં રિસર્ચ તરીકે કામ કરેલું, અને ત્યાં કાંકરિયા મચ્છી પીરની જે સ્લમ્સ હતી, રિવરફ્રન્ટના લોકો, એ બધા લોકોને ડિસ્પ્લેસ કરીને પીપળજ પીરાણા અમદાવાદની બહાર નાખ્યા, અને માણસોની જે દયનીય પરિસ્થિતિમાં રહેતા હતા. ઓહો, એમના ઘરમાં કોકરોચ નીકળે, એ વિસ્તારમાં સાપ આવે, એ વિસ્તારમાં દુનિયાની ગંદકી, આંગણવાડી નહીં, સ્કૂલ નહીં, પીએસસી નહીં, અને માંડ કાળી મજૂરી કરીને એક દિવસના અંતે જે માણસ 300-350 રૂપિયા કમાતો હતો, એણે પીપળજ પીરાણાથી છેક કાંકરિયા કે અમદાવાદ રિવરફ્રન્ટની આજુબાજુ મજૂરી કરવા આવવામાં એના 80-100 રૂપિયાનું ભાડું થઈ જતું. સમય બગડે તે અલગ. એટલે જેને કહેવાય બહુ નર્ક જેવી પરિસ્થિતિમાં તમે ગરીબોને જીવવા મજબૂર કર્યા છે સરકારે. અને બીજું કે તમે જેના ઘર તોડ્યા છે અને જે લોકોને નર્ક જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર કર્યા છે, એ પાછા કોણ છે? એ લોકો છે જે તમારા મારા ઘરે કચરા પોતું કરવા આવે છે, જે આપણા ઉદ્યોગો અને કારખાનામાં ઉત્પાદન કરે છે, જે આપણી કેમિકલની ફેક્ટરીઓમાં છે, જે કન્સ્ટ્રક્શનની સાઇટ પર છે, જે ઈંટોના ભઠ્ઠામાં છે, જે લારી ગલ્લાના પાથરણા વાળા છે, એટલે જેનો ઇન્ડિયાની ઇકોનોમીમાં અર્થાત કે ગુજરાત અને ઇન્ડિયાના જીડીપીમાં જેનો મેજર રોલ છે, એનું મેજર કોન્ટ્રીબ્યુશન છે, એને આટલી ગંદી રીતે તમે લાત મારો છો. યસ. આજે એક સિમ્પલ સવાલ મને અત્યારે જ આવ્યો. એક ઘટના હમણાં જ અમે જોઈ કે સચિવાલય ગેટની બહાર અમે ઊભા હતા, ત્યાંથી સીએમ નીકળ્યા. એમને અહીંથી ઘરે જવું હશે કદાચ, કાં તો એમના ક્વાર્ટર પર જતા હોય, એમના બંગલા ઉપર, તો એ જવામાં 8 થી 9 ગાડી સાથે ગઈ. જો ફ્રાન્સનો પ્રેસિડેન્ટ અહીંયા આવીને નોર્મલ જોગિંગ કરી શકતો હોય, એ તો બધા બહુ મોટા પ્રશ્નો છે, વીઆઈપી કલ્ચર એ બધા તો. અને બીજો એક પ્રશ્ન મને અત્યારે લાઈટ થયો કે આ જે ફ્લેટમાં આપણે અત્યારે બેસીને શૂટ કરી રહ્યા છે, તો એક એઝ અ ધારાસભ્ય તમે પોતે એક નાના સમાજથી નીકળીને આવ્યા છો, તમને એવું નથી થતું આ બધા ફ્લેટ વિરોધ કર્યો તો તમને કંઈક તો દુઃખ થતું હશે? ઓપન ફોર ઓલ કરી નાખ્યું છે. એટલું જ નહીં,
મેં ત્યાં સુધી જાહેરમાં કીધેલું કે ધારાસભ્યોના જે જૂના ફ્લેટ્સ છે ત્યાં થોડી ઘણી મરમ્મત કરાવો, કેમ કે 365 દિવસમાંથી વિધાનસભાનું પહેલું સત્ર 30 દિવસ જેટલું ચાલે, બીજું સત્ર મેક્સિમમ 6-7 દિવસ ચાલે, એટલે 35 દિવસ. 95% કોઈ ધારાસભ્યની હાજરી હોય તો એ 30 થી 32 દિવસ હાજરી આપે. અને પ્રસંગોપાત ગાંધીનગર કોઈ કામથી આવે તો બીજા 10, 15, 20, 25 દિવસ તમે વર્ષે રોકાવો. મતલબ કે 365 દિવસમાંથી 65 દિવસ ધારાસભ્યો એમએલએ ક્વાર્ટરમાં રોકાતા નથી. તો આ નવા 300-400 કરોડનો ધુમાડો કરવાની કોઈ જરૂર જ નહોતી. તો જે આદિવાસી કડિયા મજૂરોએ આ નવા એમએલએ ક્વાર્ટર બનાવ્યા એ પાછા 100 ચોરસ વારના પ્લોટની અરજી લઈને દાહોદની ટીડી ઓફિસની બહાર ઉભા હશે. તો આનો શું એવું નથી નહીં, લાગતું કે હું બહુ સ્પષ્ટ માનું છું એની જરૂર જ નથી. જે જૂના એમએલએ ક્વાર્ટર્સ હતા એની થોડી તમે મરમ્મત કરાવી હોય અને એમાં ક્વાર્ટર દીઠ 5-10 લાખનો તમારે ખર્ચો કરવાનો હતો. વિપક્ષ બધા ભેગા બોલ્યા? થઈને નહીં વિપક્ષ ભેગા બોલ્યા? થઈને સત્તાધારી વિરોધ ના ના પાર્ટીના આ લીધો કરેલો જ ના છે, હોત તો વિરોધ લીધો કરેલો જ ના છે. હોત તો આપણે વિરોધ કરેલો છે. ના ના વિરોધ તો કર્યો, હા. પણ આપણે આનો બહિષ્કાર જ કરી દીધો કે અમારા જોઈતા જ નથી આ ફ્લેટ, અમને જૂના જ ઓકે એવું તો એવું જ કીધું હતું કે નથી લેવા, છતાં ઠોકી બેસાડ્યા. ઓકે. બીજી એક અત્યારે વાત, તકલીફ આપણા બજેટમાં બી શું છે, લોકોને જે જોઈએ છે આપતા જ નથી બજેટમાં. ગાંધીનગરના મનમાં જે આવ્યું, કમલમના જે મનમાં આવ્યું બજેટ તમારે સ્વીકારી લેવાનું. એટલે એ જ છે સવાલ કે જનતાની મરજી પૂછવામાં નથી આવતી. તમે Exactly. કીધું કે વૈકલ્પિક વ્યવસ્થા થવી આજે તમે જોઈએ. સિમ્પલ વસ્તુ કહું, હું નેતા તરીકે, તમે પત્રકાર તરીકે, યુટ્યુબર તરીકે, આપણે બંને એક દાડા 15 દિવસ સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ અમદાવાદમાં બેસી જઈએ, હમ, 10,000 લોકોને મળીએ 10 દિવસમાં. બરાબર. એ 10,000 લોકો એવું કહે છે સિવિલ અરખી કરો ભાઈ, રાઈટ? તો લોકોને જે જોઈએ છે એ બજેટમાં છે જ નહીં. મતલબ બેસિક વસ્તુ પર કામ જ નથી કરતા. Basic નવા વસ્તુ. નવા વિઝન લઈને ગુજરાતમાં હમણાં જોતો તો ઇન્ડિયામાં હાઈએસ્ટ અર્બન ડેવલપમેન્ટનું બજેટ સ્પેન્ડ કરનારા સ્ટેટમાં ગુજરાત મોખરે છે. કેમ? જેટલું રિયલ એસ્ટેટનું કામ થાય, જે થાય, કેવું હતું તમે બાળકોને કુપોષણની પાછળ 20,000 કરોડ ખર્ચો, રાઈટ? તો બાળકોની પાછળ ખર્ચાય, એમાંથી કટકી નહીં મળે અથવા ઓછામાં ઓછી મળશે. મને અહીંયા જે તમે ફ્લાયઓવર બનાવો, રોડ બનાવો, બિલ્ડિંગો ઊભી કરો, રાઈટ રિવરફ્રન્ટ જેમાં તાઇફા કરો, તો એમાં જે શેર મળે છે, ટકાવારી મળે છે. એ જ કારણ છે ને કે એ કારણ છે. પીએસયુ આપણા વેચાતા જાય છે એનું ખરું? કારણ એ જ હા, છે. બિલકુલ બિલકુલ. એનું એ જ કારણ કારણ જ છે એની પાછળ. બીજું મને એક હમણાં સિનિયર પત્રકાર છે અહીંના, સરકાર સાથે જોડાયેલા છે એટલે નામ નહીં દઉં, એમણે મને એ જ કીધું કે અહીંયા જેટલી યોજનાઓ આવે છે ને એ પ્રી પ્લાન ભ્રષ્ટાચાર કર્યા બાદ યોજનાઓ આવે છે. હા હા, બિલકુલ. એનું આયોજન કરે છે કે ભાઈ તમને આમાંથી હા. કોને કેટલા મળશે. એટલે આ બહુ મને સમજવા કોઈક જેવી વાત માણસે છે. એવું કીધું કે આ ટોટલ એમએલએ ક્વાર્ટર્સમાંથી જે કટકી ભારતીય જનતા પાર્ટીને એક નેતાને મળી સાઉથ ગુજરાતના, એમાંથી એનો જાયન્ટ બંગલો બની રહ્યો છે. શું વાત છે? હા. તો એ બંગલામાં ઓપન ફોર ઓલ થવું જોઈએ, તો જનતાના પૈસાથી બને છે. હા. પણ એ તો થશે નહીં ક્યારે, આ તો ખાલી આપણે સમજવાની. એક પેલું કહેવાય ને કે ગુજરાતની જનતાની, તમે આટલું બધું ભ્રમણ કરો છો, ઇવન ગુજરાતની બહાર પણ જાઓ છો, ગુજરાતની જનતાની મૂળ સમસ્યાઓ શું છે અત્યારે? મૂળ સમસ્યાઓ જેના પર કામ થવું જોઈએ ખરેખર. જો હું એક વસ્તુ માનું કે આનાથી વધારે કમનસીબ અને ગંદુ શું હોઈ શકે? એક માં, એક બાપ પોતાના બાળકને 2 ટંક પર્યાપ્ત ખવડાવી ના શકે. તમે પિતા છો, કોઈ બી પિતાને પૂછજો કે તું તારા બાળકને ખવડાવી ના શકે, એ કેવું પેન હોય. આપણા ગુજરાતમાં 100માંથી 40-45 બાળકો આજે પણ કુપોષિત છે. જે 100માંથી 40-45 બાળકો કુપોષિત હોય જે ગુજરાતમાં, એ કઈ રીતે વાઇબ્રન્ટ હોવાનો દાવો કરી શકે? એ જ આપણા- સમસ્યા છે મોટી. આપણા ગુજરાતની અંદર આખા ગુજરાતના ખૂણે ખૂણે જઈને તમે જોઈ લો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, ક્યાંય પણ હમ. પીએચસીમાં, સીએચસીમાં, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમને ક્વોલિફાઈડ ડોક્ટરો મળશે જ નહીં. ગાયનેકોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ કોઈ તમને મળશે નહીં. તો તમે આટલો બધો વિરોધ કરો છો, હું તો જોઉં છું વિધાનસભામાં પણ, તો આ સરકાર સાંભળતી કેમ નથી? શું નફ્ફટ થઈ ગઈ છે કે એને કઈ ફરક જ નથી પડતો? નફ્ફટ તો બહુ માઇલ્ડ શબ્દ છે, પણ એનાથી વધારે ખરાબ થઈ ચૂકી છે. અચ્છા, મતલબ કોઈ રિસ્પોન્સ જ નથી આપી બેસિકલી રહ્યા. શું છે આમને કે તમે ગમે તેટલો યુટ્યુબર્સ, મીડિયાના મિત્રો ગમે તેટલું બતાવે,
વિપક્ષ તરીકે અમે ગમે તેટલું બોલીએ, લખીએ, લડીએ, રેલીઓ કરીએ, પણ ક્યાંક ને ક્યાંક સમાજને આરએસએસ, બીજેપી સફળતાપૂર્વક હિન્દુ મુસલમાનમાં છેલ્લે વિભાજિત કરી જાય છે. એટલે બાકીની 4.5 વર્ષની મહેનત એ ઘણીવાર એળે જતી રહે છે. બટ હમણાં હું જોઉં છું કે જે હિન્દુ મુસ્લિમનો કોન્સેપ્ટ છે એ બીજેપી નો હવે ફેલ થતો દેખાઈ રહ્યો છે મને. આઈ હોપ કે એવું થાય. કારણ કે હું છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આપણે સિમ્પલ વસ્તુ કહું કે કોઈ પણ ગુજરાતની વિધાનસભા લઈ લો, કોઈ પણ, એમાં એક પણ દિવસ હું કેમ્પેન માટે ના જવું. નાગરિકોને પોતાને બી એવું થવું જોઈએ કે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1000માં આપે છે. એમાં એક પત્રકાર તરીકે તમારે કહેવાની કે એક વિરોધ પક્ષના નેતા તરીકે મારે કહેવાની જરૂર જ નહીં પડવી જોઈએ. આ રિયલાઇઝેશન એને થાય તરત એન્ટી મુસ્લિમ, એન્ટી પાકિસ્તાન વાત એના મનમાં એવી ઘુસાડે છે કે મોંઘો થયેલો તેલનો ડબ્બો, ગેસનો બાટલો, બાળકોનું ભણતર મોંઘું થયું, દવાખાનાના બિલ મોંઘા થયા, પેટ્રોલ ડીઝલ મોંઘા થયા, રાશન કરિયાણું મોંઘું થયું, એને ભૂલાડી દે છે. એ સાયકોલોજીકલ રિલીફ આપે છે એમને એકવાર. એટલે એમ થાય કે હા ભાઈ આના કરતા તો આ સારું છે. આ બહુ મને લાગે છે કે એમાં ઘણો ફરક પડી રહ્યો છે. કારણ કે સોશિયલ મીડિયા હવે જે સોશિયલ મીડિયાની કોમેન્ટ્સ હું જોઈ રહ્યો છું કે આજે નરેન્દ્ર મોદીનો, હર્ષ સંઘવીનો કે બીજેપીના ટોપના રાષ્ટ્રીય નેતાઓના વિડીયોઝ આવે ને એની નીચે લોકો જે કોમેન્ટ કરે છે, that tells something about it. એ કંઈક આના વિશે કહી જાય છે. Actually that is the reality. અને પહેલા એક સમય હતો, 2 વર્ષ પહેલાની વાત કહું કે 2 વર્ષ પહેલા સામાન્ય જનતા કોમેન્ટ કરતા ડરતી હતી. આજે ડ્રગ્સના મુદ્દે જે ગુજરાતના લોકોએ હર્ષની જે ધુલાઈ કરી છે સોશિયલ મીડિયામાં, અનબિલીવેબલ. મને એમ થાય છે, હું તો જો તમે ધારાસભ્ય છો એટલે કહું કે આ લોકોને એક ધારાસભ્ય તરીકે ઘરે જતા હશે તો એમના બાળકો સાથે બેસતા હશે તો એમને એમ થતું નહીં હોય કે જમીર ભરી અમે ખોટું કરી રહ્યા છે. કંઈક નેતાઓનું બી એવું છે, બ્યુરોક્રેટ્સનું બી એવું છે, જમીર ભરી ગયું છે. બ્યુરોક્રેટ્સ તો તમને સિમ્પલ વસ્તુ કહું, જે મંત્રી દારૂના ડ્રગ્સમાંથી ગુજરાતમાં કમાય છે, જે આઈપીએસ અધિકારી ગુજરાતની કમાય છે, મને બી પોતાનો આવો સવાલ થાય છે. એટલે મા બાપને એવું નહીં થતું હોય કે આજે મર્સિડીઝ લાવ્યો, કાલે ફરીથી BMW લાવ્યો, ફરી પાછો ફોર્ચ્યુનર લાવ્યો, ક્યાંથી લાવે, 4 ઇનોવા લાવ્યો, જમીનો ખરીદી, વિદેશની ટૂરોમાં જાય છે. એ જ સવાલ છે. એ એના મા બાપને, એમના પરિવારના દીકરા દીકરીઓને એવો સવાલ નહીં થતો હોય કે 2-2.5-3 લાખનો પગાર હોય, કોઈ ધારાસભ્યનો, સંસદ સભ્યનો, મંત્રીનો, બ્યુરોક્રેટનો 1.5 લાખથી 3 લાખની રેન્જમાં પગાર હોય. આ બધું ક્યાંથી આવે છે? બટ આ એકચ્યુઅલી ઓલ ઓવર સાઈડ થી આ લોકો ખતમ કર્યું એવું લાગે છે. કારણ કે જે નૈતિકતાનો વિષય છે એ ધર્મ સાથે જોડાયેલો છે અને ધર્મને પણ પેરેલલી આ લોકો બરબાદ કરી રહ્યા છે. બિલકુલ. આજે બાબા અને ડાયરા કલાકારો બધા લાગ્યા છે એક નાકેથી ધર્મમાં પણ તમે જો બધાના ચરિત્રો કેવા ઉઘાડા પડી ગયા છે. એ જ મોટો સવાલ છે. બીજો એક પ્રશ્ન એ હતો મને કે ગુજરાતમાં પર્ટિક્યુલર હું જોઉં છું, ગુજરાતની બહાર કોંગ્રેસ જબરજસ્ત એક્ટિવ કામ કરી રહી છે, રોડ ઉપર એક્ટિવ રીતે નીકળે છે, યુથ કોંગ્રેસ નીકળે છે. ગુજરાતમાં કેમ નથી દેખાતું? 1000% ખોટી વાત છે, 100% નહીં. કેમ? અરે ભાઈ, હમણાં જ 5000 કિલોમીટર લાંબી યાત્રા પૂરી કરી. હું એ જ કહેવા માંગુ છું. તો પછી ક્યાં દબાઈ ક્યાં જાય છે, સપ્રેસ ક્યાં કરવામાં? ના, બધા યુટ્યુબર્સ અને જર્નલિસ્ટોમાંથી મોટા ભાગના નવું બોલવાની ટીવ પડી ગઈ છે. નહીં તો સપોઝ કરો રાજકોટ અગ્નિકાંડમાં 31 વર્ષે રાજકોટ શહેર બંધ કરાયું ને સોમવારના દિવસે, સપોઝ ગુરુવારના દિવસે ચેનલમાં મેં ત્યારે જ કીધું હતું જો એવી ડિબેટ આવશે કે કોંગ્રેસ ક્યાં છે. તો મારે એ જ આવું માઇન્ડસેટ મીડિયાનું બી બનાવી દીધું છે. નહીં તો આજે હું છું જન આક્રોશ રેલી અમે ઉત્તર ગુજરાતમાં કરી, 1100 કિલોમીટરની ટ્રેક્ટર રેલી સૌરાષ્ટ્રમાં કરી, દારૂ ડ્રગ્સના મુદ્દે હું રાત દિવસ 3 મહિનાથી લડી રહ્યો છું. અમિતભાઈ ચાવડા અને તુષાર ચૌધરી 5000 કિલોમીટરની યાત્રા દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં કરી. એ પતિને તરત વિધાનસભાનું સત્ર શરૂ થયું છતાં મારો એ પ્રશ્ન છે ખાસ આ પ્રશ્ન કે આ પ્રશ્ન પૂછતા રહી કોંગ્રેસની ક્રેડિબિલિટીને ડાઉન કરવી, આવી બી એક ડિઝાઇન છે. એક એ બી છે ને કે સપોઝ કરો આજ અમે યાત્રા કરી, સોમ મંગળ બુધ 3 દિવસ ઉપવાસ કર્યા હોય ને તો એ ગુરુવારે સાંજે મીડિયા વડે એવું પૂછે કોંગ્રેસ ક્યાં છે, આવી ટીવ પડી ગઈ છે. એ તો છે, પણ મારું એક ખાસ કહેવું છે કે ગુજરાતમાં જે કોંગ્રેસની ટીમ છે, તમે કીધું આટલી યાત્રા કરી, તો તમને એવું નથી લાગતું કે ગુજરાતનું જે આઈટી સેલ છે, જેણે ખરેખર જે યુટ્યુબરો આ રીતે બધું બતાવે છે
એ લોકો સુધી પહોંચવું જોઈએ કે ભાઈ તમે આ બતાવો અથવા અમે આ એ કર્યું છે. તો હવે મીડિયાની ચોઇસ છે કે અમને શું બતાવવું અને શું નહીં એકચ્યુઅલી બતાવવું. આજે હું મારી જ વાત કરું, હા. મારા સુધી એક પણ ગુજરાતના કોંગ્રેસના તરફથી કે આઈટી સેલ તરફથી કોઈ મેસેજ કે સંપર્ક પણ કરવાની કોશિશ નથી કરવામાં કદાચ તમે આવતી. વોટ્સએપના ગ્રુપમાં નહીં હો. ના તો એ એકચ્યુઅલી તમારી ટીમે એ પણ જોવું જોવું જોઈએ જોઈએ. કે તમારે કોણ યુટ્યુબર તો અત્યારે મારે કામ કરી રહ્યું તાલુકા છે સ્વતંત્ર. તાલુકા કક્ષાના 10,000 વ્યૂ મળતા હોય એવા યુટ્યુબરને બી ટેપ કરવા જોઈએ. એ જ કહું છું. તો એ હા. કેમ ન થયું? કારણ કે મારી પાસે તો નથી જ આવ્યું. મારા ત્રણેય પ્લેટફોર્મ પર હું તમને આજે મોકલી દઈશ મારા હા, તો જાગો ઇન્ડિયામાં મતલબ મારા રેગ્યુલર વિડીયોઝ આવતા રહેશે. એટલે મારું એ જ કેવું છે કે કોંગ્રેસની મને એવું લાગે આઈટી કે સેલ ક્યાં કાચી પડી છે સોશિયલ સોશિયલ મીડિયામાં મીડિયા વધારે અમારે Yes. તમારા પોઈન્ટ સાથે વધારે એગ્રેસિવ થવાની જરૂર છે. હા, કારણ કે મારી મારી સુધી તો કોઈ નથી આવ્યું. વ્યક્તિગત સારું ચાલતું હોય છે. મારી પાસે કોઈ પાર્ટીનું જ નથી વધારે આવ્યું. પાર્ટીનું વધારે એગ્રેસિવ થાય. જ્યારે તમે બીજેપી નો આઈટી સેલ જુઓ તો એ નાનામાં નાના યુટ્યુબર સુધી એ લોકોના હા. ન્યૂઝ થી માંડીને એ લોકો એ કોન્ટેક્ટ કરે છે. એમનું PR એમનું માર્કેટિંગ Yes. વધારે બેટર છે. તો આઈ થિંક કે કોંગ્રેસની ટીમે એ ફ્રન્ટ ઉપર અમારે કામ કરવાની જરૂર છે. કે દરેક નાનામાં નાના લેવલના સુધી તમારે સામેથી એપ્રોચ કરવો જોઈએ. ઇનફેક્ટ આજે જ હું ને અમિતભાઈ બેઠા હતા ત્યારે કોઈ જર્નલિસ્ટ આજે બી આવો સવારે હમણાં ઓપિનિયન આપ્યો અરાઉન્ડ એકાદ 1:15 વાગ્યાની આજુબાજુ કે સોશિયલ મીડિયાની તમારી પ્રેઝન્સને વધારે Yes, ઇન્ટેન્સ તમારે કરવાની જરૂર છે. કોમ્યુનિકેશન બેટર કરવાની જરૂર છે. એનું કારણ કહું, અમુક વસ્તુ પર અમારી પહોંચ નથી હોતી. જેમ કે આ આર્સેલર મિત્તલનું જે કાંડ નીકળ્યું તો એ તો મેં વિધાનસભાનો વિડીયો જોયો એટલે મને ખબર પડી. આ વસ્તુ તો મને એડવાન્સમાં ખબર પડી જવી જોઈતી હતી તમારા ટીમ તરફથી, વિપક્ષ તરફથી. કોઈ પણ ડેમોક્રેસીમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે અને અમે ઈચ્છીએ છીએ કે વિપક્ષ મજબૂત થાય તો જ જનતાની અવાજ બહાર આવશે. ને વિપક્ષ મજબૂત જ છે પણ જે એનું એટલે એ જ. તૈયાર હોવું જોઈએ. યસ, કોમ્યુનિકેશન તમારું, જે ફાસ્ટ થવું સોશિયલ મીડિયાની જે પ્રેઝન્સ છે Yes. અને વધારે મજબૂત કરવાની એટલા જરૂર છે. એટલા માટે નહીં કે અમને ઇન્ટરેસ્ટ છે કે અમને કોન્ટેન્ટ મળે. અમને ઇન્ટરેસ્ટ છે કે અમારા થકી સાચી ના, ના, માહિતી લોકો વિપક્ષનો સુધી જેટલો બી વોઇસ રેસ થાય યસ, એટલું એકંદરે ડેમોક્રેસી માટે સારું છે. તો જ હેલ્ધી ડેમોક્રેસી રહેશે હા, ને. નહીં તો બિલકુલ, પછી બિલકુલ. આ ડિક્ટેટરશિપ આવી જશે. જે આવી જ ગઈ છે હા. ઘણા અંશે. યસ, કથિત રીતે તો એ ચાલી જ રહ્યું ઘણા અંશે છે. આવી જ ગયેલી છે. એટલે એક વાત છે અને બીજું એક ખાસ તમને વસ્તુ, બી એકાદી FIR નો લાભ મળ્યો છે? હા મને તો મળ્યો જ છે, શરૂઆતમાં જ મળી ગયો અને તમારા ખાસ મિત્ર તરફથી જ મળી ગયો છે મને, એટલે કોઈ ઇશ્યુ નથી આપણને. પણ એ તો પેલું કહેવાય ને કે આ તો એવોર્ડ કહેવાય. અને બીજેપી એક ભૂલ હંમેશા કરે છે. એ ભલે બીજેપી પોતાને બહુ સ્માર્ટ સમજતી હોય, બટ હું ઓન કેમેરા કહું છું એ સ્ટુપિડિટી તો કરે જ છે. કે એમની બહુ મોટી ભૂલ છે કે અમારા જેવાને ઓર હાઈપ આપે છે. હા. કે જે હજુ હું ડ્રગ્સના મુદ્દે લડતો હતો તો મારી સામે પોલીસ ન કરી યસ, એટલે મને બહુ તવજ્જો આપ્યું. યસ, એટલે મારા એનાથી- સમર્થનમાં લોકો 10,000 ની રેલી કરી, મને ચૂંટણી પહેલા આસામની જેલમાં નાખ્યો, ત્યાં ફરી બીજી FIR કરી. હા, એટલે જે સપ્રેસ આવી કરવાની બધી- કોશિશ કરે છે એ બહુ મોટી સ્ટુપિડિટી છે. ના, ના, એનાથી ભાજપના ઓર મિત્રો વધારે. તમે આવી સ્ટુપિડિટી ચાલુ રાખજો. મેં તો આજે હમણાં નારો લગાવીને આવ્યો છું હમણાં કે અચ્છા. મોદી તુમ સંઘર્ષ કરો, મૂર્ખ તુમારે સાથ હૈ. રાઈટ. એ તો હવે ઘણા મૂર્ખો સમજદાર બની ગયા છે. હું સોશિયલ મીડિયા પર ફોલો કરું ના, છું. હવે તો ઘણો ફરક પડી ઘણો ગયો છે. ફરક. ને ભારતીય જનતા પાર્ટીના મતદારો ભાજપનું જે સ્ત્રી વિરોધી જે ચરિત્ર છે એ એક, ખાસ બીજું એમની જે દાદાગીરી છે, કોઈને નહીં ગાંઠવું, કોઈને નહીં સાંભળવું, જવાબ જ નથી આપતો. જવાબ નહીં આપવો, એ એનાથી એક ફટીક આવ્યો છે. Yes. એરોગન્સી એમની હવે નથી ચાલતી. હા, arrogance જનતા અને એમનો- કેટલા દિવસ લોકો મહેનત મજદૂરી હા. કરશે? એમને પણ દેખાય છે કે અમે મહેનત કરીને 5,000 રૂપિયાનો ફ્લેટ ભાડે નથી રાખી શકતા, અહીંયા 37 રૂપિયામાં ફ્લેટ આપી દેવાય છે. હા, અને ભાજપના નેતાઓ મજા કરે છે. મજા કરે છે. તો આ એક મેન્ટાલિટી સમાજમાં હા, ધીરે એની ધીરે જાગૃતિ થઈ રહી વધી છે. છે. તો એ જરૂરી પણ છે. હા, બીજો એક ખાસ મુદ્દો મારે તમને પૂછવાનો હતો. બામસેફ જે દલિતો માટે, SC ST OBC ના લોકો માટે આટલું મોટું સંગઠન છે, એને ગુજરાતમાં ક્યાંય, મતલબ ગુજરાત શું ઓલ ઇન્ડિયામાં ક્યાંય હાઈપ નથી મળતી અથવા મીડિયા એનાથી દૂર રહે છે. બામસેફ એકદમ એસ્ટાબ્લિશ ઓર્ગેનાઇઝેશન છે. હા, મેં છે જ હા. ડેફિનેટલી મેં એમને એમનું શું છે, કર્મચારીઓનું Yes. પ્લેટફોર્મ હોય. પ્લેટફોર્મ છે. કર્મચારી અમે જ લોકો જે રીતે રોડ પર ઉતરી અને નારાબાજી કરીએ કે ઇન્કલાબ જિંદાબાદ કરીએ, પ્રોટેસ્ટ કરીએ, એમાં કર્મચારીઓનો એક વર્ગ બહુ સ્વાભાવિક રીતે ન આવી શકે. સેકન્ડનું એમનું કામ આઈડિયોલોજીકલ કેડર બિલ્ડિંગનું વધારે છે, પ્રોટેસ્ટ કરવા કરતા. યસ, એટલે એ પણ એક બામસેફનું છે. તો એ સંગઠન વિશે તમારું શું માનવું છે? બામસેફ એક કર્મચારી વર્ગ અને કર્મચારીઓના માધ્યમથી સમાજમાં અવેરનેસનું મોટું કામ કર્યું છે. તો આ જે જંગલેશ્વર વાળું થયું, હમ. બીજા જે કાંઈ પણ ડેમોલેશન થયા, એમાં આવા સંગઠનો શું રોલ ભજવી શકે? બધો જ ભજવી શકે. બુલડોઝર આગળ સુઈ જાઓ, ત્યાંના માણસોને મોબિલાઇઝ કરવામાં મદદ કરી શકે, ત્યાંના માણસોના જે ઝૂંપડા તૂટ્યા હોય બધા કર્મચારીઓ ફૂલ્લી પાંખડી આર્થિક મદદ કરી શકે, મેડિકલ કેમ્પ રાખી શકે. ધારો કે સત્તાની વિરુદ્ધ કદાચ ન બોલવું હોય કર્મચારી વર્ગે,
તો નાની મોટી રચનાત્મક એક્ટિવિટી થઈ જ શકે છે. તો પછી એ રીતે જોઈએ તો જંગલેશ્વરમાં ઘણા હિન્દુઓના મકાન તૂટ્યા છે, તો બજરંગ દળ RSS વાળાએ પણ આવું જોઈતું. આવું જ જોઈએ. નહીં આવે, કોઈ દિવસ નહીં આવે. એટલું શ્યોર છો તમે કે નહીં આવે? નહીં આવે, નહીં જાય. હું તો રિક્વેસ્ટ કરું છું કે આવે. જંગલેશ્વરની વાત તમે ભૂલી જાઓ. દીકરીઓની બળાત્કારની મેટરમાં પણ નથી જતા. વેસ્ટ બેંગોલની મેડિકલ સ્ટુડન્ટ પેલી MBBS થયેલી કે Yes. MBBS કરી રહેલી દીકરી પર હા. જયારે બળાત્કાર થયો, તો કેમ કે વેસ્ટ બેંગોલમાં ઇલેક્શન છે, તો ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અહીંયા રેલી કરતા હતા. અચ્છા, રાઈટ. પણ ગુજરાતની 2 દીકરીઓ માટે જયારે બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે એક શબ્દ નથી બોલતા. હા, તો આ પાર્શિયાલિટી ન ચાલે. ત્યારે VHP બજરંગ દળના માણસો પણ નથી બોલતા. હું એમને ચેલેન્જ આપું છું, એપ્સ્ટીન ફાઇલ્સના મુદ્દે બોલો. એ તો નહીં જ બોલો. બોલે. ડ્રગ્સની વિરુદ્ધમાં 20,000ની એક રેલી કરો. મને એક થોડુંક સ્ટેટમેન્ટ જે જંગલેશ્વર પછી આપ્યું નાયબ મુખ્યમંત્રીએ, મને થોડુંક હર્ટ કર્યું કે જે રીતે એમ કહેવાયું કે અમે આ ડિમોલેશન કરીને રાજકોટની જનતાને, એનાથી હર્ટ થવું જોઈએ. મતલબ રાજકોટની જનતાને અમે એનાથી તો સગવડ ભાજપને બી કરી. હર્ટ નહીં થતા. હા, એ વાત તો અલગ છે, પણ આપણને તો દુઃખ થાય ને કે આજે હા. એક નાયબ બહુ મુખ્યમંત્રીની પોસ્ટ પર છે હા, અને આવું બોલે. નિષ્ઠુર પ્રકારનું હા, મતલબ નિવેદન કહેવાય. અમાનવીય એમાંના વર્તન લાગે. 1500 ઘરમાંથી 150, 200, હું તો કહું છું ધારો કે કદાચ ઉદાહરણ તરીકે 500 ઘર પણ ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હોય, કદાચ. એવું છે જ નહીં, કદાચ. તો પણ બાકીના 1000 લોકોને તમે એક રંગે રંગી નાખો. અને અને બીજું તમારા પોતાના નેતાઓના શું ચરિત્ર છે? બીજો એક શબ્દ મને ઘણો એક દુઃખ થયું કે એમણે કીધું કે આ લોકો ભાડે રહેતા હતા. મોટા ભાગના લોકો ભાડે રહેતા હતા. હા, તો ભાડે તો રહેવું ભાડે રહેતા એટલે ગુનો છે? ગુનો છે. આ દેશની અંદર કોઈ અપરાધ છે? હા. મતલબ એ એક ખરેખર આ પદ પર બેઠેલી વ્યક્તિ આવા નિવેદન આપે, એ જ મતલબ એક જોક છે એમ ડેમોક્રેસી માટે. ખરેખર. અને હું તો એવું માનું છું, હું તો એ બીજું મને ઘણીવાર ખરેખર એકચ્યુઅલી એવું થતું, કોઈ હર્ષસંઘવી મને કોઈ બાયસ વગર કહું કે ભારતીય જનતા પાર્ટીના માણસો આટલા મૂર્ખ છે. તમારું આટલી બધી બેંકરપ્સી છે તમારી જોડે. તમારું શું માનવું છે કે ભવિષ્યમાં એક સારી ડેમોક્રેસી માટે નેતાઓ માટે કોઈ ક્રાઇટેરિયા હોવો જોઈએ કે આટલો લાયકાત હોય તો જ એને લોકોએ પોતે આમાં જાગવાની જરૂર છે કે કેવો નેતા પસંદ કરવો. એજ્યુકેટેડ, ક્વોલિફાઈડ, ચેતનાવાળા માણસો એ રાજનીતિમાં નથી ચાલતા, અને ગોળ પરગણાના પંચ પટેલો જે હોય છે એ પોતાની કાસ્ટના બેઝિસ પર ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રી થઈ જાય છે. તો આમાં જાગવાની જરૂર જનતાએ છે. બટ પેલું કહેવાય ને કે ઘણીવાર સમજો કે જનતામાં એવો અંધભક્ત વર્ગ છે જેને એવી અકલ નથી. ત્યારે અંધભક્તિથી મુક્ત બનવું પડે. ના, તો આપણે એક એવું એક ડેમોક્રેસીમાં ન કરી શકીએ કે મિનિમમ આટલું ક્રાઇટેરિયા તો હોવો જ જોઈએ. ભાઈ આટલો ભણેલો હોય, અથવા જેમ IPS ને IAS ની ટ્રેનિંગ થાય છે એમ આ ટ્રેનિંગ લેવી જ પડશે, તો જ તમે MP કે MLA બનો. કંઈક એવું વિચારી શકાય, કંઈક એવું બેસિક ટ્રેનિંગ, બેસિક Because ક્વોલિફિકેશન. પેલું કહેવાય ને કે ન ભણેલો MP કે MLA હોય એમાં જો સમજદાર વ્યક્તિ મળી શકતી હોય તો બેટર છે કે ભણેલામાં સમજદાર વ્યક્તિ મળે, તો સોનામાં સુગંધ પડે. હા, કંઈક એવું વિચારી શકાય. તો એવું થવું જોઈએ મારા હિસાબે. સમથિંગ લાઈક ધેટ કેન બી વર્કડ આઉટ. IPS IAS જો જિલ્લાને ચલાવનારની જો ટ્રેનિંગ થતી હોય તો આખું રાજ્ય ચલાવનારની કેમ નહીં? હા, MP MLA ની કેમ નહીં? થવી જોઈએ, થઈ શકે. તો એ ફ્યુચરમાં અગર સપોઝ કરો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવી ગઈ તો તમે આ મુદ્દો ઉપાડશો? કંઈક આ બાબતે વિચારી શકાય. બેર મિનિમમ ક્રાઇટેરિયા કેવું કંઈ. યસ. અથવા તો ટ્રેનિંગ ભલે 8 ચોપડી પાસ હોય, બટ 3 વર્ષની ટ્રેનિંગ લેવી પડશે એને. એ પાસ કરે પછી નિયમિત ઓરિએન્ટેશન થાય, યોજનાઓ શું છે, પોલિસી શું છે, કોન્સ્ટિટ્યુશન શું એટલે છે, એની પહેલેથી ઇન્ડિયાની ફ્રીડમ મુવમેન્ટ, લોકોના પ્રશ્નો ગુજરાતના કયા મોટા ફ્રી 50 ટ્રેનિંગ સવાલો એને છે. આપવામાં આવે રાઈટ, એવું કંઈક થવું જોઈએ. અને એ ટ્રેનિંગ લીધેલાને જ ઉમેદવારી પત્રક ભરવા દેવાય. હા, એવું શું વાંધો વિચારી શકાય. બેટર જ છે ને ડેમોક્રેસી માટે. અથવા તો આ વિષયમાં વધારે જેને કામ કરેલું હોય એવા માણસોને કન્સલ્ટ કરી શકાય. Yes. તો આ રિફોર્મ ખરેખર હું તો એમ મને ક્યાંક ને ક્યાંક જો હું ડેમોક્રેસીના આ સ્ટડી કરતો હોઉં છું, પણ હું તમને કહું એનાથી બી વધારે જે મેં પેલું કીધું, લોકો પોતે આ બાબતે એ નહીં થાય સાહેબ. એનું કારણ નહીં છે થાય એવું નથી, નહીં થાય એવું નથી. એ અત્યારે સમય લાગશે. પોસિબલ નથી. સમય હા, લાગશે. સમય એટલે પોસિબલ નથી અત્યારે, રાઈટ નાઉ, ઇમિડિયેટલી. એટલે આપણે આવો ઓપ્શન મૂકવો પડે કે ભાઈ એવાને જ એન્ટ્રી આપવામાં આવશે કે જે તૈયાર છે ને એમના ભલું વિચારી શકે. આ જનતા એમનું ભલું નથી વિચારી શકતી, એટલે જ આજે આપણે MP MLA બધાને મૂકવા પડે છે કે એનું પ્રતિનિધિત્વ કરે. તો એના ઉપર આપણે ખરેખર ક્યાંક ભવિષ્યમાં તમે વિચારી શકાય. યુથ છો તો તમે વિચારી શકો એમ. તો હું તો જનતા તરફથી આ મુદ્દો તમને કહું છું કે ભવિષ્યમાં આવો તો તમે આ મુદ્દો ઉઠાવજો કે ભાઈ અમારા વાળાને ક્રાઇટેરિયા ફિક્સ કરો
કારણ કે છેલ્લે ઓર્ડર તો એ જ આપે છે આ લોકોને. મૂળ મને લાગે છે એનાથી પણ ઉપર ભારતના બંધારણની જે પ્રસ્તાવના છે ને, ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની સ્થાપના, એટલે ડેમોક્રેસી પ્રોપર શીખવાડવામાં આવે. ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર નું સૂત્ર નહીં, રાઈટ? એટલે એજ્યુકેશનમાં તમે કહો છો ધર્મનિરપેક્ષતા એટલે શું, સમાજવાદ એટલે શું, લોકતંત્ર એટલે શું, આવી વસ્તુની જો તાલીમ થયેલો માણસ હોય યસ અને બહુ હાઈલી ક્વોલિફાઈડ ના હોય તો પણ ચાલે, એ રિઝનેબલ કામ કરશે. યસ એટલે મારું એ જ માનવું છે કે કોઈ આવી પર્ટિક્યુલર વસ્તુનો એક તાલીમ કે કોર્સ બનવો. સિલેબસ બનાવવું જોઈએ કે આની ટ્રેનિંગ થયા પછી જ ઉમેદવારી પત્રક ભરવા. અને અમુક ચોક્કસ પ્રકારના બેકગ્રાઉન્ડ અને ક્રિમિનલ એક્ટિવિટી વાળા માણસોને પણ એમાં સ્થાન નહીં હોવું જોઈએ. અને એ તો ઓટોમેટિકલી જ્યારે આવી ટ્રેનિંગ આપવાના આવે ત્યારે એ ઓટોમેટિક એવા આવવાના જ નથી કે કારણ કે જે દારૂ વેચતો હોય એ વ્યક્તિ આવી ટ્રેનિંગ લેવાનો નથી ને પાસ પણ નથી કરી શકવાનો. પહેલી વાત એ પોસિબલ નથી એના માટે. પાસ તો કરી જાય પણ છતાં એને ગાડીને બહાર કાઢવાની બીજી એક રિફોર્મની વાત ખાસ હતી મારા મનમાં કે આ લોકોનું સાયકોલોજીકલ એસેસમેન્ટ થવું જોઈએ કે આની માનસિકતા કેવી છે, આની વિચારધારા કેવી છે, આનો આ ભ્રષ્ટાચારી વિચારનો છે કે નહીં, એ પણ નથી કરવામાં આવતું. ના, એ તો એની પ્રેક્ટિસ પરથી જ ખબર પડે. તમે પત્રકાર તરીકે કેવા છો, તમે યુટ્યુબ ચેનલ લોન્ચ કરો કે કોઈ મીડિયા ગ્રુપમાં જોડાઓ અને 2-5 વર્ષ તમે શું પરફોર્મ કરો છો એના પછી જ ખબર પડે. તમે ચેનલ લોન્ચ કરો એ દિવસે મને ના ખબર પડી જાય વ્યુઅર તરીકે કે તમારું માનસ શું છે. હું એના માટે એટલા માટે કહું છું કે અમેરિકાની અંદર જે પોલીસ ડિપાર્ટમેન્ટની ભરતી થાય છે તો એ ભરતી વખતે જ એમનું સાયકોલોજીકલ એસેસમેન્ટ કરવામાં આવે છે કે આ વ્યક્તિ કેવો છે, એની માનસિકતા કેવી છે. અને વાઇલ્ડ એનું જે પ્રેક્ટિસિંગ ચાલુ હોય ત્યારે પણ એની રેગ્યુલર એવરી વીક એસેસમેન્ટ કરવામાં પ્રકારના રેડી ગ્રુપ સાથે જોડાયેલા હોય એમને પ્રોપર ટ્રેનિંગ એવા માણસોને આમાંથી એક્સક્લુડ કરી દેવા જોઈએ. એવું કંઈક વિચારી શકાય. દર અઠવાડિયે લોકો જુએ કે આ ક્યાંક એગ્રેસિવ તો નથી થઈ ગયો, બની શકે કોઈને ગોળી મારી દે. એટલે સમાજમાં તલવારોનું ત્રિશુલ વેચનારા, તલવારોનું ત્રિશુલ હાથમાં લીધી હોય, રાઇટ્સમાં પાર્ટિસિપેટ કર્યું હોય, રાઈટ, રેપ વિક્ટિમ્સના સમર્થનમાં રેલીઓ કરી હોય, સોશિયલ મીડિયામાં સ્ત્રીઓ, SC ST OBC માઇનોરિટીઝનો અબ્યુઝ કરેલા હોય, આવો ચોક્કસ પ્રકારનો ટ્રેક રેકોર્ડ હોય, એવા માણસોનો સ્થાન જ ના હોઈ શકે. હમણાં જ એક ઘટના બની હતી, એક બાળકને મહિલા પોલીસે પુષ્કળ માર માર્યો. આ સાઈડે જ હતું, લગભગ તમારા વિસ્તારની બાજુ જ હતું, દાહોદમાં આઈ થિંક. મહિલા પીઆઈએ પેલા બાળક હમણાં બાલાસિનોરમાં એક છોકરાને બહુ ખરાબ રીતે માર્યો, રાવળ સમાજના. પછી ઈસનપુરમાં એક મુસ્લિમ સમાજના દીકરાને બહુ જ બોટાદમાં તો સુપ્રીમમાં પિટિશન ફાઇલ કરીને પછી અમે લોકો ઇન્ટરવ્યુ કર્યું, ફરી ગુજરાતમાં હાઈકોર્ટે પિટિશન પેન્ડિંગ, મેં પોતે જ FIR કરાવડાવી. એમાં શેડ્યુલ કાસ્ટના પોલીસ કોન્સ્ટેબલ સામે મેં FIR કરાવડાવી 17 વર્ષના મુસ્લિમ છોકરાને મારવા બદલ. તો એ જ મારું કેવું છે કે એટલે તમે વિચારો કે આટલી એનું ચાલુ ડ્યુટીમાં છે તો એની માનસિક સ્થિતિ કેવી હશે. પોલીસ રિફોર્મ્સની ભયંકર જરૂરત છે. તો એક યુથ તરીકે હું તો તમને એટલે કહું છું કે હું તો અત્યારે સમજો પોલિટિક્સમાં નથી, બટ હું ઈચ્છું છું કે એવા પોલિટિશિયન્સ ક્રિએટ થાય ફ્યુચરમાં કે જે આવા રિફોર્મ લાવી શકે. કરેક્ટ. જેમ કે હમણાં દિલ્હીમાં જે કેન્દ્રમાં છે આપના પેલા રાઘવ ચડ્ડા, એ પણ આવા બધા રિફોર્મ્સની વાત કરતા હોય છે અને એટલે જ એ યુથમાં પોપ્યુલર છે અને એ થવું પણ જોઈએ. આજે તમે લો સાથે જોડાયેલા છો એટલે મને ઘણીવાર આવે કે હાલમાં એક બહુ મોટી સમસ્યા ચાલુ થઈ રહી છે આ દેશમાં કે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રને કમજોર પાડવાની કોશિશ થઈ રહી છે બધા લેવલ પર. એના માટે તમે શું કહો? એમાં પણ બહુ જ સત્તાધારી ભાજપના બધા ચહિતા બહુ બધા માણસો ઘુસાડી દીધા છે અને એમાં બીજેપી બહુ લાંબા સમયથી ઇન્વેસ્ટ કરે. જેવું કહેવાય છે કે સંઘ અને ભાજપના માણસો, એ માણસ મેજિસ્ટ્રેટ થાય કે સેશન્સ કોર્ટમાં જજ થાય ત્યારથી એમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતા હોય, જેથી ફ્યુચરમાં કોને એલિવેટ કરીને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા એનું બહુ એમનું આગોતરું આયોજનો છે. ચોક્કસ પ્રકારની વિચારધારા સાથે જોડાયેલા માણસોને જ લેવા અને કોન્સ્ટિટ્યુશનમાં બહુ એકદમ સ્ટ્રોંગલી માનતા હોય, એકદમ ઇન્ટેગ્રિટી સોલિડ હોય, નોન કરપ્ટ હોય, મજબૂત સ્પાઇન હોય, કોંગ્રેસ ભાજપ કોઈનું ન સાંભળે એવા માણસોને જજ નહીં બનવા દેવા. આવી એક આખી એમનું એક ડિઝાઇન પણ છે. કારણ કે હમણાં NCERT નો એક મુદ્દો આવ્યો કે NCERT માં એવું લખવામાં આવ્યું કે ન્યાયતંત્રમાં કરપ્શન છે ને એવો મુદ્દો અંદર નાખવામાં આવ્યો છે. તો સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધું કે આવું તમે કેમ લખ્યું, તો આજ કેમ ન્યાયતંત્ર માટે જ કેમ લખ્યું, લેજિસ્લેટિવ માટે પણ લખવું જોઈતું હતું. તો મતલબ એક ન્યાયતંત્રને પિન આઉટ કરવામાં આવી રહ્યું છે. એ ન્યાયતંત્ર વિશે ઘણું કહી જાય છે
એવું તો નથી ને કે ફ્યુચરમાં તમને મોબ લિન્ચિંગ થતા હોય, દેશમાં 100માંથી 55 બહેનો એનિમિક હોય, 100માંથી 40 બાળકો એ કુપોષિત હોય, અનટચેબિલિટી અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ આજે પણ જીવતા હોય, 500 રૂપિયા માટે કડીઓ કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી પડીને મર્યા જ કરતો હોય, 500-700 રૂપિયા માટે સફાઈ કામદાર ગટરમાં મર્યા જ કરતો હોય, આ કોઈ તમારી ચિંતાનો વિષય નથી. એક પેપરમાં તમારા વિશે શું સવાલ પૂછાયો એનો તમે શું મોટો લો છો? આ પોતે આપણા ન્યાયતંત્ર અને જજીસ વિશે ઘણું કહી જાય છે. એટલે એ જ મેં વિચાર્યું કે ઘણા સમયથી જોઈ રહે છે કોઈ જૂતું મારી જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર માટે, કારણ કે સૌથી મોટો આજે કાંટો જુઓ કોઈ પણ ડેમોક્રેસીને ખતમ કરવામાં તો એ તો ન્યાયતંત્ર છે. ભારતનું સુપ્રીમ કોર્ટે જજ લોયાનું ખૂન કરી કાઢ્યું. એટલે એ બી એક મુદ્દો ઘણો જજ લોયાના કોન્ટ્રોવર્સીમાં છે. ખૂનના રિસ્પોન્સમાં આ દેશની તમામ જેએમએફસી કોર્ટ, તમામ સેશન્સ કોર્ટ, તમામ હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટ એ બંધ થઈ જવા જોઈતા હતા. કોઈ જ રિએક્શન નહીં આવ્યું. થોડાક સેન્સિબલ સ્પાઇન વાળા, ઇન્ટિગ્રિટી વાળા જજીસની પ્રતિક્રિયાઓને બાદ કરતા ન્યાયતંત્રએ પોતાના જ એક કલીગ જસ્ટિસ લોયાની હત્યાને એક પ્રકારે જાણે સ્વીકારી લીધી. એટલે ક્યાંક એ બી છે ને કે જે અવાજ ઉઠવી જોઈતી હતી ન્યાયતંત્રમાં, બિલકુલ નહીં ઉઠી, સાચી જગ્યાએ ઉઠતી નથી, બિલકુલ નહીં ઉઠી. અને એ ક્યાંક ને ક્યાંક જનતાનું પણ મોરલ તોડી રહી છે. બિલકુલ તોડે. કે જો આ લોકો નથી બોલી શકતા તો અમે ક્યાંથી બોલી શકીએ? આ એક મોટી જજનું સમસ્યા ખૂન થઈ જાય અને આ દેશના જજીસ ચૂપ રહે, બહુ ડેન્જરસ સાઇન છે. અને દેશમાં એક પેલું કહેવાય ને પ્રામાણિક પોલીસ ઓફિસરને જેલમાં નાખી દેવામાં આવે ને બીજા પોલીસ ઓફિસરો કઈ નથી બોલતા. કોઈ ના બોલે. તો એ પણ એક બહુ મોટી ચિંતાનો વિષય છે હા, સમાજ માટે. આ ડ્રગ્સ વાળી મેટરમાં જ્યારે હું ગજગજાઈને બેટિંગ કરતો હતો ત્યારે મારું નામ લીધા વગર ગુજરાતના એક્સ ડીજી જે બધા નિવૃત્ત થયા વિકાસ શાહે એક કોન્ફરન્સમાં કોમેન્ટ કરી કે આપણા ડિપાર્ટમેન્ટનો હિસ્સો ના હોય એવા કોઈ પણ માણસ આપણા માણસોને સંભળાવી જાય તો આપણે નહીં ચલાવી લઈએ, આપણે ટોલરેટ નહીં કરીએ. એટલે મેં અમને વોટ્સએપમાં મેસેજ કરેલો, એક બે વિડીયો બી બનાવ્યો હતો. એ તો મને બહુ ગમ્યું. તમે પોલીસ કોન્સ્ટેબલોના નાના કર્મચારીઓના મનોબળની ચિંતા કરી, મને ગમ્યું. પણ રાહુલ શર્મા, સતીશ વર્મા, કુલદીપ શર્મા, સંજીવ ભટ્ટ, રજનીશ રાય, આ બધા તમારા કલીગ્સને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ટાર્ગેટ કરતી હતી તમારી આંખ સામે, એમના મોરલની તો તમે ચિંતા નહીં કરી. સ્વાભાવિક છે ને, આ એથિક્સની કમી છે સિસ્ટમમાં. સ્પાઇન જ નથી. એથિક્સની બહુ મોટી કમી છે સાહેબ. સ્પાઇન બી નથી, આ બધા સ્પાઇનલેસ છે. યસ, એટલે આ એક મોટી સમસ્યા હતી. કરોડ રજ્જુ વિહીન પ્રજાતિ આખી બની ચૂકી છે. સાચી વાત. બીજું એક ખાસ આપણે હવે લાંબો બહુ નહીં કરીએ. ઘણા બધા ઓફિસર્સ એવા છે કે અમિત શાહ ફોન કરીને એવું કહે કે તારો દેડકો બનેલો વિડીયો બનાવીને મોકલી આપ. એ દેડકો બને અને એનો સરસ હાઈ રેઝોલ્યુશન વાળો વિડીયો બનાવીને પછી મોકલી આપે. એવા એટલા બધા સ્પાઇનલેસ છે. હવે એ તો સમય બતાવશે કે આ સ્પાઇન ખરેખર મજબૂત થશે કે નહીં. બાકી જો આ સ્પાઇન મજબૂત થઈ જાય તો આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. પણ મને એક વસ્તુ એ થયું કે તમને નથી લાગતું કે તમે જે પોલીસનું સામે આ વાત કરી હતી કે પટ્ટા ઉતરી જશે, તમને નહીં લાગતું કે થોડુંક બેટર ભાષામાં આપણે વાત કરી શકતા? મેં એવું કીધું હતું કે મારા પટ્ટા નથી, તમારા છે, ખોટું કરશો તો ઉતરી જશે. બટ એક હોય ને કે પોલીસ પબ્લિક રિલેશનની જ્યારે વાત આવે, તો આજે બી સ્ટેટમેન્ટ પર કાયમ છે. તો એમાં એવું નથી લાગતું કે આપણે બેટર? મેં એ સ્ટેટમેન્ટ નાજદી ઘડી એમાં હું ડિફેન્સિવ જ નથી. નહીં, સ્ટેટમેન્ટ ખોટું નથી, બટ તો પછી યુ ડોન્ટ થિંક કે એમાં ટોન ચેન્જ કરવા જેવો હતો? કાલે ઉઠીને કદાચ આ જ વસ્તુ જનતા ફોલો કરે અને કોન્ટ્રાસ્ટ થાય બંને વચ્ચે. ના, એટલા માટે કે હું યાર સહેવાગ છું. તમે મારી દ્રવિડ જેવી બેટિંગ અપેક્ષા ના રાખો. બટ કાલે ઉઠીને બધા સહેવાગ બની ગયા તો સારું ને, આ લાગના જ છે. પણ જે ખોટું નથી કરતા એવા એટલા બધા પોલીસના મિત્રો ખુશ છે કે વાત ના પૂછો. હા, એવા તો ઘણા પોલીસ મેસેજ, ફોન કોલ્સ ની ભરમાર હતી. ઘણા પોલીસ અધિકારીઓ તો મને પણ મેસેજ કરતા હોય, બહુ ખુશ થયા. અત્યારે તમે નહીં માનો, જે કરપ્ટ માણસો છે એમને જ મરચા લાગ્યા છે. સ્વાભાવિક. કોન્સ્ટેબલ રાજી, હેડ કોન્સ્ટેબલ રાજી, એએસઆઈ રાજી, પીએસઆઈ, પીઆઈ ને ઘણા બધા ડીવાયએસપી પણ રાજી. મૂળ મરચા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને જ લાગ્યા છે. એ લોકોને મરચા લાગ્યા છે જેની સામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગમે તેટલો દારૂ એમના જિલ્લામાંથી પકડાય કોઈ એક્શન નથી લેતી.
મારું બી એ જ કહેવું છે કે મારી ઉપર ઘણા પોલીસ અધિકારીઓના મેસેજ આવતા હોય છે કે અમને સમસ્યા છે ઘણી બધી, પગારને લગતી, બહુ જ સમસ્યા. ઓવર ટાઈમને લગતી, બહુ જ સમસ્યા. માનસિક દબાણ, પ્લસ સૌથી મોટી સમસ્યા છે રાજકીય હાથો બની છે. તો આવા તો ઘણો, તો આ પોલીસ અધિકારીઓ કેમ ખુલીને વિરોધ નથી કરી શકતા? એવી શું લિમિટેશન છે એમને પાસે? એક તો જે ટોપના જે ઓફિસર્સ છે એ બધા લગભગ 95-98% કિસ્સામાં ભ્રષ્ટ છે. એમને 500 થી 2,500 કરોડની રેન્જમાં રૂપિયા કમાવા છે. એમના પોતાના કોઈ એથિક્સ નથી બચ્યા. અને જે લોકોએ સ્પાઇન અને ઇન્ટિગ્રિટી બતાવી, પ્રદીશ રાય, સતીશ વર્મા કે રાહુલ શર્મા, એમનો જે હાલ થયો છે એ જોઈને એમણે એવું સ્વીકારી લીધું છે કે કોઈ આપણને દાઢા રંગા કે સ્પાઇનલેસ કે નિમ્ન કક્ષાના કેસ આપણી ઉપર આપણી હસી ઉડાવે, આપણી મજાક કરે, એ બધું સ્વીકારી લેવાનું પણ બોલવાનું. એટલે બેસિકલી જેને કહેવાય ને, ખૂબ વ્યાપક કાયરતા છે, ખૂબ વ્યાપક કાયરતા છે, ખૂબ વ્યાપક નિર્માલ્યતા છે અને અતિભ્રષ્ટ છે. એટલે એમના માટે એમની નિષ્ઠા, પ્રમાણિકતા, યુનિફોર્મનું ગૌરવ, એના કરતા પૈસો વધારે મહત્વનો થઈ ગયો છે. હું પોતે ઘણી વખત વિચારતો હોઉં છું. એના કરતા મેં જેનામાં દમ હોય એમાં કોન્સ્ટેબલો ખૂબ જોયા છે. હા, એ તો છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈમાં ઘણો દમ છે. એનાથી 10મા ભાગનો દમ મેં આઈપીએસ ઓફિસરોમાં નહીં જોયો. અને સમસ્યા એકચ્યુઅલી નીચેના લેવલમાં વધારે છે. એ લોકોને સમસ્યા છે. એ બિચારો જે આખો નાનો જે પોલીસનો વર્ગ છે એ તો રાત દિવસ અત્યાચાર અને અન્યાયનો ભોગ બને છે. એટલે હું ઘણી વખત આવી રીતે વાત કરતો, ઘણા મિત્રો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. તમે જો સ્ટેટ મોનિટરિંગ સેલ જે આટલી બધી ફાંકા ફોજદારી કરે છે, એ ગમે તેટલો દારૂ પકડે, કોને સસ્પેન્ડ કરે, કોને ટ્રાન્સફર કરે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, વાર્તા પૂરી. દારૂ કચ્છ સુધી પહોંચ્યો, 1000 કિલોમીટરનું અંતર કાપ્યું, રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની જવાબદારી બને, એક પણ ની સામે એક્શન નહીં. એકચ્યુઅલી તો આ બધા પ્રોહિબિશનના આરોપી બને. એટલે કાયદા પ્રમાણે તો એ જ થાય. આરોપી બને. પેલું કહેવાય ને કે કોને સસ્પેન્ડ કર્યા? પીએસઆઈ ને, પીઆઈ ને, કોન્સ્ટેબલ ને. ભવિષ્યમાં કોને સસ્પેન્ડ કરશે? પીએસઆઈ ને, પીઆઈ ને, કોન્સ્ટેબલ ને. એટલે એ આખો તબક્કો જે નીચેનો છે એ કન્ટિન્યુઅસલી ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલ પ્રેશરમાં આવી ગયો છે. અને એ માનસિક દબાવના કારણે એ શું થાય કે જનતા ઉપર ગુસ્સો ઉતરી જાય છે. સમસ્યા ત્યાં છે. આપણે એમ નથી કહેતા કે 100% એ લોકોનો જ વાંક છે. ઘણીવાર આ સાયકોલોજીકલ પ્રેશર પણ બહુ પ્રેશર હોય. એના કારણે એ પાછો વળી જાય છે. પોલીસના નાના કર્મચારીઓ પર અતિ પ્રેશર. તો સરકારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ ન કરી શકે, વાર તહેવારમાં ઘરે રહેવા ન મળે, બીપી, હાર્ટ, આ બધી પ્રોબ્લેમ્સ છે. ગંભીર બીમારીઓ, તો એમના ગંભીર બીમારીઓ, એમનું તો આ ઉત્થાન બધું જે વિચારવું જોઈએ. ભોગવવું પડે છે એ નાના કર્મચારીઓ જ ભોગવવું પડે છે. મોટા ઓફિસરો તો મજા જ કરે છે. અને હું મોટાની સામે જ લડું છું. એ તો છે, તમે કાયમ એ રીતની જ વાત કરી છે. પણ હું તો સરકારને બી ઘણીવાર આ રીતે વિડીયોના માધ્યમથી કહું છું કે આ કર્મચારીનું તો વિચારો. કમસે કમ જે પોલીસ કર્મચારી આટલું કામ કરી રહ્યો છે તો બિલકુલ નથી વિચારતો. એના સાયકોલોજીકલ પ્રેશરનું તો વિચારો. એને કોઈ એવા ક્લાસીસ કરાવો, એને થેરપીઝ આપો એવરી વીક, એના સેશન્સ લો. બિલકુલ પણ કોઈ જાતની નથી કશું જ થતું. કઈ પણ સીધી વાત છે, જનતાનું જ નથી કરતી તો આમનું ક્યાંથી કરવાનું? સ્વાભાવિક વાત છે. હવે એક છેલ્લો પ્રશ્ન હું પૂછી લો કે હાલ હું છેલ્લા 1 વર્ષથી જોઉં છું કે જે કરોડો અબજો રૂપિયા કોંગ્રેસના રાહુલ ગાંધી જે લીડર છે આપણા, એમની પાછળ બગાડ્યા પપ્પુ બનાવવામાં, એ આજકાલ પપ્પા બનીને ફરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી હું જોઈ રહ્યો છું. હી ઇઝ ડુઈંગ રિયલી વેલ. હમણાં એ બહુ સારું કરી રહ્યા છે. અને એમની પાર્લામેન્ટની જે સ્પીચીસ છે એનો એક બહુ જ સારો એક પ્રભાવ પડી રહ્યો છે. એક જે બુદ્ધિજીવી વર્ગ છે દેશમાં, જે એક એજ્યુકેટેડ વર્ગ છે, જે સમજદાર માણસ છે, એને રાહુલ ગાંધીનું એક નવું આકર્ષણ ઊભું થયું છે. અને એક બહુ જ અદ્ભુત લીડર તરીકે હમણાં એક ભારત જોડો યાત્રા પછી ઇવોલ્વ થયા છે. એટલે આ હું માનું કે રાહુલ ગાંધીનું એક ઇવોલ્ડ વર્ઝન બહાર આવ્યું છે અને એ બહુ સારું થયું છે. અને મૂળ બેસિકલી ભારતીય જનતા પાર્ટીના માણસોને બી પૂછો ને તો એવું કહેશે કે ના, આ નેતા બહુ સારો માણસ છે. રાઈટ? આવું કોન્ફિડન્સલી, એ આત્મવિશ્વાસપૂર્વક નરેન્દ્ર મોદી વિશે નથી કહી શકતા.
ન જ કહી શકે, સ્વાભાવિક છે, કારણ કે ઘણી બધી વસ્તુ એ લોકો જાણતા હોય. અને રાહુલ ગાંધી માટે પણ ખાસ મેં જોયું છેલ્લા કે સોશિયલ મીડિયામાં ખાસ કરીને કે હમણાંનો જે કિસ્સો આવ્યો હતો, મેં એના પર વિડીયો પણ બનાવ્યો હતો કે જ્યારે સચિન તેંડુલકર રાહુલ ગાંધી સાથે એક ઇમેજ મૂકે છે અને ટ્વીટ પર અને ડિલીટ કરવી પડે છે. ડિલીટ કરવી પડે છે કારણ કે એના લાઇક્સ વધારે છે. હા. અને વળી પછી રાત્રે મૂકે છે તો પણ એને પીએમ મોદી કરતા વધારે લાઇક્સ મળી જાય છે ફોટોને. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બતાવે છે કે લોકો હવે મોદીના હેરામાંથી બહાર નીકળી રહ્યા છે. હા, નરેન્દ્ર મોદીની તુલનામાં રાહુલજીનો ગ્રાફ ઘણો આગળ વધ્યો છે. પણ એક વસ્તુ બહુ મહત્વની કહું કે તમારી રીચ વધી, તમારી પોપ્યુલરિટી વધી, એક નંબરની વસ્તુ છે. પણ એનાથી બી વધારે મહત્વની વસ્તુ છે કે રાહુલજીની ક્રેડિબિલિટી જે છે એ મોદીની તુલનામાં અનેક ગણી આગળ છે. હા, એ તો આપણે સોશિયલ મીડિયા પર જોઈ શકીએ છીએ કે જે રીતે લોકો એમનો સંપર્ક કરે છે અને એકદમ જેન્યુઇન માણસ, એક સામાન્ય વ્યક્તિની જેમ એટ ધ રાઈટ પ્લેસ. ભારતીય જનતા પાર્ટીના માણસોનો પણ કોંગ્રેસ જે રાજ્યોમાં સત્તામાં છે ત્યાં દાવ લેવો, એમની પર કેસો કરવા, એમને ટાર્ગેટ કરવા, એમને બતાવી દેવું, એવી કોઈ જ વૃત્તિ કે ભાવના રાહુલજીમાં નથી. હા, એ તો હું ઘણી વાર જોઉં છું. બાકી એવું કરવું હોત તો હા, તેલંગાણામાં ને બધે થઈ જ શકતું હતું. તેલંગાણામાં, કર્ણાટકમાં, પણ એવું ક્યાંય કર્યું હિમાચલમાં નથી. જે સરકારો છે એ વાત છે કે કોંગ્રેસમાં એક એવી એથિકલ લાજ કાઢવી લેવલ એવું મેં બધું જોયું કંઈ છે. નહીં. એવું કંઈ હોતું નથી. એ ખાસ અને એ સારી બાબત પણ છે અને એ હોવી પણ જોઈએ. હા. એ વસ્તુ ખરેખર પેલું કહેવાય પ્યોરિટી તમારા પોલિટિક્સમાં હોવી જોઈએ. પણ અહીંયા પોલિટિક્સ છેલ્લા 2014 પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી લગભગ આ બધું તો હા, પ્યોરિટી નીકળી ગયું છે બધું. ઘણું ખાડે ગયું છે. તો ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને. દર્શકોને પણ મજા આવી હશે. પણ એક વસ્તુ ખાસ તમે એક નોટ રાખજો મારા વિશે, કદાચ કાલે ઉઠીને તમે સત્તામાં આવે કોંગ્રેસ, તો મારા પ્રશ્નો તમે આ જ વસ્તુ જો જે બીજેપી કરી રહ્યું છે અને વિડીયો કરશો તમે સેવ કરી રાખજો. તો સેવ રાખજો વિડીયો. હા. હું એ પ્રશ્ન તમને પણ કરીશ કારણ કે લોકોને અત્યારે એવું લાગે છે કે હું તમારા કોંગ્રેસનો દર્શકો- ચમચો છું. તમારા દર્શકો જે અત્યારે હાલ જે કોમેન્ટ કરી રહ્યા છે ને કરવાના છે એ મને લઈને બહુ નિશ્ચિંત હશે, મને ખબર છે. એટલે એ પછી તમારે જોવાનું કારણ કે પ્રશ્નો મારા એ જ રહેશે અને એ જ હું વિરોધ કરીશ. પછી કરવાનું એવું ના થાય કે તમે આવશો નહીં, ટાઈમ તમે- નથી. તમે અન્ડરસ્ટેન્ડ સ્ટોરી કરશો તો હું વિરોધ કરીશ. એટલે સવાલ જ તમે બિલો નથી. ધ બેલ્ટ મારતો પત્રકારત્વ કરશો તો હું બી તમને સવાલ પૂછીશ. યસ, ડેફિનેટલી. એટલે તમે એ ના ખાસ કરતા ને હું તમને નહીં છોડું. હા બસ, એટલે એ પછી કાલે ઉઠીને ન થવું જોઈએ. એટલે વિડીયો સેવ રાખજો બધા. બરાબર છે. આપણે ચોખવટ કરી લીધી એટલે ટાઈમ પછી આપણે બી આપવો ચોખવટ પડશે. કરી લીધી. હા બસ. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે અને ફરી સમય એકવાર લઈને કોઈ મુદ્દો હોય તો અમને કોમેન્ટ કરજો. તો એના પર તમારે જિગ્નેશ મેવાણી સાથે ફરીથી મુલાકાત કરવી હોય તો આપણે એક ધક્કો ગાંધીનગરનો ખાઈ લઈશું. તો ફરી મળીએ. જય હિન્દ.